જાય સાણવૈણી ભોંદે ભોંદે ઓયંત ઉપાયંત ઉપિજલમાન ભૂયા. પાંચમું પ્રવચન. આજના આખા પ્રવચનની અંદર મેં ગઈકાલે કીધેલું તેમ આજે સવારનું અને આજે બપોરનું બંને પ્રવચનો પરમાત્મા મહાવીર દેવને કેન્દ્રમાં રાખીને મૂકવામાં આવેલા છે કે જે પરમાત્મા મહાવીર દેવ આપણા આસન્ન ઉપકારી છે, અનંત ઉપકારી છે એવા પરમાત્મા મહાવીર દેવના જીવનને બારસા સૂત્રકારે અને એની સાથોસાથ વિનય વિજયજી મહારાજે વિસ્તારથી એનું વર્ણન કરેલું છે. પરમાત્માનો આત્મા ગઈકાલે જન્મ વાંચનના સૂત્રમાં તમે સાંભળ્યું કે મર્ત્યલોકની અંદર દેવલોકની અંદરથી 20 સાગરોપમની દેવલોકની આયુષ્ય પૂર્ણ કર્યું. એવી એક પરમાત્માના જીવનની અંદર કામ ચાલતા જાય છે. પૂર્વના ત્રીજા ભાવની અંદર તીર્થંકર નામકર્મની નિકાચના કરી. શાસ્ત્ર એવું કહે છે કે તીર્થંકર નામકર્મની નિકાચના કર્યા પછી પરાર્થની ભાવના એટલી બધી તીવ્ર બનતી જાય છે કે તીવ્ર બનેલી પરાર્થની ભાવનાના કારણે પ્રત્યેક તીર્થંકર દેવનો આત્મા એવું ઈચ્છે છે કે અંતર્મૃતની અંદર મને વિતરાગતા પ્રાપ્ત થાય અને હું જગત કલ્યાણને માટે કામે લાગી જાઉં. વિતરાગતા પ્રાપ્ત કરતા પહેલા એક વાત નક્કી છે કે પોતાના આત્માને શુદ્ધ કરવો પડે અને માટે જ આ એક સિસ્ટમ ચાલી છે. ભાવના પછી સિદ્ધિ દેશના કેમ નહીં એનું રહસ્ય આજના બપોરના પ્રવચનની અંદર તમને જાણવા મળશે. તીર્થંકર દેવોની પાસે 3 જ્ઞાન છે. દીક્ષા લીધા પછી 4થું જ્ઞાન છે અને આ 4 જ્ઞાન ઇનફ છે જગત કલ્યાણને માટે. કોઈ 5મા જ્ઞાનની એટલી બધી આવશ્યકતા નથી, કારણ કે શ્રુત કેવલી છે તીર્થંકર દેવ. જે શ્રુત જ્ઞાન તીર્થંકર દેવોને પ્રાપ્ત થયું છે એ સમગ્ર દ્વાદશાંગીનું શ્રુત જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. એટલે પરમાત્મા શ્રુત કેવલી છે અને શાસ્ત્રોમાં લખ્યું છે કેવલી અને શ્રુત કેવલી બંને સરખા. શાસ્ત્રોમાં ત્યાં સુધી વાત બતાડે છે કે એક સાઈડ કેવલી દેશના આપતા હોય અને બીજી બાજુ શ્રુત કેવલી દેશના આપતા હોય તો વી કેનોટ ડિફર. આપણે એનું ડિફરન્સ જોઈ શકતા નથી. બંનેની દેશના એક સરખી જ ચાલે એટલી બધી જબરજસ્ત શ્રુત જ્ઞાનની તાકાત છે. અને પરમાત્માને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને જ્યારે દીક્ષા લીધી ત્યારે મનોપર્યવ જ્ઞાન, આ 4 જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ હજુ દેશના અને શાસન સ્થાપના હજુ લાંબી છે. એ તીર્થંકર દેવો અને એની અંદર પરમાત્મા મહાવીર દેવ, જે હું ભગવાન મહાવીરનો ફોકસ કરીને તમને કહેવા માંગુ છું. 20 સાગરોપમ સુધી દેવલોકની અંદર ભગવાનનો આત્મા રહ્યો. ભાઈ, દેવલોકની અંદર ભગવાનના આત્માનો ઇન્ટરવ્યુ લેવામાં આવે અને ભગવાનને પૂછવામાં આવે કે પ્રભુ, દેવલોક મળી ગયો, શ્રેણિકના આત્માને તો નારક મળી, એટલે સ્વાભાવિક છે કે શ્રેણિકનો આત્મા દુઃખી હોય, પણ પ્રભુ આપને તો દેવલોક મળ્યો, આપ સુખી કે આપ દુઃખી? અને ત્યારે પરમાત્માનો આત્મા, આ તો ઇન્ટરવ્યુ હું કલ્પનાથી તમારી સમક્ષ મૂકું છું, પણ કોઈ મિત્ર દેવે પ્રાણત દેવલોકની અંદર રહેલા ભગવાનના આત્માને સવાલ કર્યો હોય તો ભગવાન એમ કે નારકની અંદર રહેલા શ્રેણિકનો જીવ ભલે ભવિષ્યમાં તીર્થંકર બનનારો છે, એનું દુઃખ જેવું છે એવું જ મારું આંતરિક દુઃખ છે. હા, કારણ કે મને સુખ મળ્યું અને મારા જે છે, મને અને મારા, જે મને મળ્યું છે એ મારાઓને મળ્યું નથી અને મારાઓને નથી મળ્યું, માટે મને આ મજાનું લાગતું નથી. આ પરમાત્માનું પ્રભુત્વ છે અને પ્રભુત્વ તીર્થંકર દેવોના આત્માની અંદર જ્યારે ભાવના પ્રગટ થયા પછી જીવંત થઈને જાગૃત થતું જાય છે. હા, બનતું જાય છે. અને આ પ્રભુત્વને લઈ દેવલોકની અંદર રહેલા પરમાત્મા મહાવીરનો આત્મા એમ કે હું દુઃખી છું. 20 સાગરોપમ સુધી, અસંખ્ય કાળ સુધી મારે અહીંયા રહેવું પડશે અને મારી જે ભાવના છે એ ભાવનાને મારે કંટ્રોલમાં રાખવી પડશે. ભાવના થઈ ગયા પછી એ ભાવનાઓને કંટ્રોલમાં રાખવું સૌથી અઘરું કામ છે.
જેમ વાસના પછી વાસનાને કંટ્રોલમાં રાખવી દુષ્કર છે, એમ ભાવના પછી ભાવનાને કંટ્રોલમાં રાખવી દુષ્કર છે. હા, નથી રહેતી, થઈ ગઈ છે ભાવના. અને જ્યારે ભાવના હોય ને ત્યારે શક્તિ એ જોવાતી નથી. હા, ઓવર કરી નાખે, ઓવર. હા, એવા હોય, ભાવનાઓમાં આવી જાય અને ભાવનાઓમાં આવ્યા પછી કરવા માંડી જાય. કારણ કે ભાવનાનું એક તાકાત છે. એટલે તમે જોજો, વાસના અને ભાવના આ બંનેનું કેન્દ્ર મન છે. ભાવનાઓના કારણે મન કેટલું બધું તાકાતવર બની જાય કે નીકળી પડે છે, ચાલ્યા જાય છે. અને એવી એક ભાવના જે પરમાત્માએ પ્રગટ કરી છે, તપ કરું, વ્રત કરું, જપ કરું, મુનિ જીવન લઉં, આ બધી જ ભાવનાઓ છે. પણ એમાં સર્વોચ્ચ ભાવના જો કોઈ હોય તો તીર્થંકર નામ કર્મની ભાવના છે, સર્વોચ્ચ ભાવના. હા, એવી ભાવનાઓ પેદા થતી જ નથી. સમગ્ર અવસર પેઢી કાળની અંદર 24 જ તીર્થંકર થયા. કેમ 240 નહીં, કેમ 2400 નહીં? તો એનું કારણ એક જ છે. શાસ્ત્રો કહે છે કે આવી ભાવના 24 જ આત્માઓને સમગ્ર અવસર પેઢી કાળની અંદર 10 કોડાકોડી સાગરોપમની અવસર પેઢી છે. 10 કોડાકોડી સાગરોપમ એટલે 10 મલ્ટીપ્લાય બાય 10, એના એ પ્રમાણે 100 કરોડ સાગરોપમની આ અવસર પીણી છે. અનંતા જીવો એની અંદર આવતા જાય છે, જન્મતા જાય છે. યોગી તરીકેનું જીવન જીવનારા હોય છે, મહાત્માઓ હોય છે, વિતરાગતા સુધી પહોંચી શકે એવી સાધના કરનારા સાધકો હોય છે. છતાંય એ સાધકોને આવી ભાવના જાગતી નથી. તમે કલ્પના કરો કે આ ભાવના કેટલી બધી રેર હશે કે જે ભાવના 24 જ આત્માઓને અનંતા જીવોની અંદરથી માત્ર 24 આંગળીના વેડે ગણી શકાય એટલા. હા, 24માં 25મો નથી થયો. આશ્ચર્યો 10 જ થયા. એમાં એવું એક પણ આશ્ચર્ય નથી કે 24 ને બદલે 25 તીર્થંકર થયા. નથી થતું. આ જ બતાડે છે કે તીર્થંકર દેવની ભાવના, અને એ ભાવનાને લઈ 20 સાગરોપમ સુધી દેવલોકની અંદર રહેવું આસાન નથી. અને જ્યાં દેવલોક પૂરો થયો એની સાથે પાછો 9.5 મહિનાનો ગર્ભકાળ શરૂ થયો. હા, એટલે દેવવાસ છૂટ્યો તો ગર્ભવાસ આવ્યો, અને ગર્ભવાસની અંદર પરમાત્માનો આત્મા વળી પાછો 9.5 મહિના સુધી રોકાઈ ગયો. અને આ 9.5 મહિના જેમાં મેં ગઈકાલે કીધું તેમ તીર્થંકર દેવોની અંદર પરમાત્મા મહાવીર છે કે જેની વિશિષ્ટ કક્ષાની ભાવના હતી એમ આપણે કહી શકીએ. કારણ કે પરમાત્માએ ગર્ભથી પરાર્થની શરૂઆત કરી. અને આ પરાર્થની શરૂઆત જે ગર્ભથી થઈ ને, એ મુનિ જીવનમાં પણ પરાર્થ ચાલ્યો. કોઈ તીર્થંકર દેવ સાધનામાં પ્રવેશ કર્યા પછી કોઈને દાન આપતા જ નથી. આ કોઈ નથી આપતા. એટલે ગર્ભની અંદર જે પરાર્થની ભાવના હતી એ ભાવનાનું એક મેગા સ્વરૂપ 13 મહિના પછી આજ બપોરના પ્રવચનની અંદર તમે સાંભળશો. અને પ્રવચનની અંદર સાધના કાળની અંદર ભગવાન પોતાનું દેવદૃશ્ય આપી દે છે. આપી દે છે. આ આઉટ ઓફ ધ ટ્રેક નથી. 23 તીર્થંકરોએ કોઈને દેવદૃશ્ય ના આપ્યું. અને મહાવીર કયા નવી નવાઈના છે? મહાવીર નવી નવાઈના નથી, પણ મહાવીરની કરુણા, મહાવીરની ભાવના એટલી બધી તીવ્ર છે કે રોકી શકે તેમ નથી. થઈ જાય છે, કરી નાખે છે. અને આ પરમાત્મા ગઈકાલના સાંજના પ્રવચનની અંદર જ્યારે સ્વપ્ન વાંચન સમાપ્ત થયું અને તે વખતે આપણે આ પરમાત્માના જન્મનું શ્રવણ કર્યું. ભગવાન મહાવીરનો જન્મ આ ધરતી ઉપર થયો એક બહુ મોટી ક્રાંતિ છે. તે સમય તે ચાલતો હતો કે જે સમયની અંદર લોકો ધર્મના નામે અધર્મ ચલાવતા હતા. એટલે યજ્ઞના નામે હિંસાઓ થતી, પશુઓના બલિ અપાતા હતા. અને એવા સમયની અંદર
એટલે એક સમય એવો હતો 2500 વર્ષ પહેલાનો સમય કે જેમાં પ્રભુત્વ પુરોહિતોનું ચાલતું હતું અને પુરોહિતોએ આ રીતે હિંસાને ધર્મ કરી નાખ્યો, મૈથુનને ધર્મ કરી નાખ્યો, પરિગ્રહને ધર્મ કરી નાખ્યો અને એટલે જ આવા એક આડંબરો શરૂ થયા. આ આડંબરો શરૂ થયા કે જે આડંબરો હકીકતની અંદર ધર્મ સાથે એનું કોઈ મેચિંગ થતું નથી. આ કોઈ મેચિંગ થતું નથી. જે વસ્તુ ક્યારેક જ કરવાની હોય એ કાયમ કરાવતી જાય તો એ વસ્તુઓ હકીકતની અંદર આરાધના નથી રહેતી, આદત બની જાય છે. હા, ક્યારેક જ કરવાની છે. ભાઈ આમ સંવત્સરી પ્રતિક્રમણ વર્ષમાં કેટલી વાર કરાય? કોઈ મન થાય 5 વાર કરું તો કરાય કે ના કરાય? હા, કોઈ એવો હોય ઉત્તમ ધાર્મિક, એને એમ થતું હોય કે હું 5 વાર સંવત્સરી પ્રતિક્રમણ કરું તો એ 5 વાર સંવત્સરી પ્રતિક્રમણ કરે તો એને લાભ થાય કે નુકસાન થાય? નુકસાન છે. શાસ્ત્રોએ કીધું છે કે આ ટ્રીટમેન્ટ છે, આ ડોઝ છે અને ડોઝ વધારે લેવાય. હા, સામાયિક તમને 500 કરવાનું મન થાય કરો, ભગવાનની પૂજા 50 દેરાસરે કરવાની થાય કરો, પણ જે આરાધનાઓ છે અને જેમાં ડોઝ તરીકે મુકાયેલી છે એ આરાધનાઓ જે સિસ્ટમ બતાડી છે એ જ રીતે થઈ છે. હા, એટલે આડંબરો આરાધનાઓ જ્યારે કાયમ થતી જાય ત્યારે તે આરાધનાઓની તાકાત તૂટતી જાય છે. હા, અને શાસ્ત્રો આને ધાર્મિકતાનો અતિરેક કે છે, એક્સેસ રિલિજિયન, એક્સેસ. અને અતિ સર્વત્ર વર્જયત. હા, અતિ સર્વત્ર એનો ત્યાગ છે. શાસ્ત્રોએ ના પાડી છે. નહીં તો શાસ્ત્રો કહી શકતા હતા કે તમારી ઈચ્છા હોય તો તમે દરરોજ સંવત્સરી પ્રતિક્રમણ કરી શકો છો, પણ એવું નથી. માટે જ આ સિસ્ટમ બતાડેલી છે અને સિસ્ટમને લઈ અને ચાલતું જાય છે. પણ ધર્મમાં અતિરેકનો આરંભ થયો. હા, અતિરેકનો આરંભ થયો અને અતિરેકનો આરંભ થતા પરમાત્મા મહાવીર દેવ તે વખતે આ સંસારની અંદર એન્ટર થાય છે. એટલે ભગવાનને તો એવું છે ને, ભગવાન ઋષભદેવને તો ફ્રેશ ધર્મ મૂકવાનો જ હતો, કોઈ ધર્મ હતો જ નહીં અને ભગવાન ઋષભદેવે ધર્મ મૂક્યો. બાકીના 22 તીર્થંકરોએ ભગવાન ઋષભદેવ બનાવેલા ધર્મને ફોલો કરીને આગળ વધારતા ગયા. એમાં કોઈ પરમાત્મા ઋષભદેવના બતાડેલા ધર્મની અંદર કોઈ વધારે મૂકવાની વાત બાકીના 22 તીર્થંકરોએ નથી કર્યું. પણ ભગવાન મહાવીરના સમયની અંદર ધર્મના નામે અધર્મ આવતો અને અધર્મને ખતમ કરવા એટલે ભગવાનનો જન્મ આ સંસારની અંદર બહુ મોટી ક્રાંતિ છે. અને આ 5મા નંબરના પ્રવચનની અંદર ભગવાન પૂર્વના ભાવમાં નંદન રાજકુમારના ભાવમાં સાધક હતા, દેવલોકના જીવનની અંદર પરમાત્મા દર્શક હતા. પોતાના સુખને પ્રભુ જોઈ રાખે છે. દર્શક સુખમાં ભગવાન સુખનો અનુભવ નથી કરતા, કારણ કે અંદર વેદના છે. હું દેવલોકમાં કેમ ફસાયો? આ વેદનાના કારણે બહારના સુખો સુખ લાગતા નથી. 5 સ્ટાર ફેસિલિટીની હોસ્પિટલ હોય, હા, 5 સ્ટાર ફેસિલિટીની હોસ્પિટલ, એક્ઝિક્યુટિવ રૂમ બુક કરાવ્યો હોય, એક્ઝિક્યુટિવ રૂમ જેનું દરરોજનું 10,000 રૂપિયાનું ભાડું હોય અને ઓલ ફેસિલિટી આર ધેર, ઓર ફેસિલિટી. સાચું બોલો, આવનારાને આનંદ આવે કે પેશન્ટને આનંદ આવે? એ હોસ્પિટલના રૂમની અંદર પેશન્ટને સાતા પૂછવા કે પેશન્ટને સારું પૂછવા આવે એને આનંદ થાય કે સુતેલા પેશન્ટને આનંદ થાય? બહુ સારી સગવડ છે. પેશન્ટને એમ થાય કે 2 દાડા વધારે રહી જાઉં? નહીં, પોતાનું ઘર ભાડાનું છે છતાંય ઘરે જવું છે. સમજો કે આ 5 સ્ટાર હોસ્પિટલની અંદર જે ફેસિલિટી મળી છે એ તમને ઇન્સ્યોરન્સથી મળેલી છે. એટલે તમારો મેડિક્લેમ છે, એટલે તમારા માથે કોઈ બર્ડન છે જ નહીં. બધું મેડિક્લેમ વાળા, ઇન્સ્યોરન્સ કંપની વાળા ચૂકવવાના છે. રહેવાનું ગમે? નથી ગમતું. કારણ કે અંદરથી ખ્યાલ છે કે આ પીડાની જગ્યા છે. ભલે સુવિધા હોય
પણ એ સુવિધા દેખાતી નથી, કારણ કે એની અંદર પીડા છે. બસ ભગવાન દેવલોકની અંદર હોસ્પિટલની અંદર રહેલા બીમાર દર્દીની જેમ પોતાનો સમય પસાર કરે છે. સમજાય ને મારી વાત? હા હા, ભલે 20 સાગરોમાં અનુત્તર કક્ષાના સુખો મળ્યા છે, અનુત્તર કક્ષાના 10મો દેવલોક છે, એટલે બહુ બ્રાન્ડેડ સુખ છે, જેમાં ક્યાં કોમ્પ્રોમાઇઝ કરવાની નથી, બધી જ વ્યવસ્થાઓ સારામાં સારી રીતે ગોઠવાયેલી છે. અને પણ ભગવાન કહે છે કે આ તો હું હોસ્પિટલમાં છું. ભલે ને બધું જ હોય, પણ હોસ્પિટલમાં રહેલું બધું જ મને પસંદ નથી, કારણ કે મારા મનની અંદર જગતના અનંત જીવોની પીડા દેખાય છે, અને અનંત જીવોની પીડા સાથે મારો એવો એક અભેદ છે. દીકરાની પીડા સાથે માનો જેમ અભેદ હોય, હા માનો અભેદ હોય. રાતના ટાઈમે દીકરો ન ઊંઘી શક્યો હોય બીમારીના કારણે, તો માં ઊંઘી શકતી નથી, કારણ કે માં અને દીકરા, ભલે દીકરો શારીરિક રીતે બીમાર છે અને માં દીકરાની પીડાથી માનસિક રીતે દુખી છે. મારો દીકરો ક્યારે સારો થશે, ક્યારે સારો થશે? હા, નાના નાના બાળકો અત્યારે 16 ઉપવાસ 8 ઉપવાસ ચાલે છે. હવે મમ્મીઓ રાહ જુએ છે ચોથ ક્યારે આવે, પાંચમ ક્યારે આવે. હા, એ દીકરાઓનું પડી ગયેલું મોઢું, અંદરથી આમ લથડિયા ખાતા હોય, ઉલટીઓ થતી હોય, દીકરાને ઉલટી થાય છે અને માને આંટી આવે છે, કારણ માં અને દીકરો અભેદ છે. એમ પ્રભુ અને જીવો અભેદ છે. હા, માં અને દીકરાને જેવો એક અભેદ સંબંધ છે, જુદા હોવા છતાં, એ જ રીતે ભગવાન અને જગતના તમામ જીવો, ભગવાન સિદ્ધોની સાથે અભિન્ન નથી, જીવો સાથે અભિન્ન છે. ભગવાનને સિદ્ધ આત્માઓ એ પોતાની ભાવનાઓમાં આવ્યા નથી, ભગવાનની ભાવનાની અંદર તમામ જીવો આવ્યા છે. એટલે ભાવનાના માધ્યમથી પ્રભુ અને જીવ એક સાથે છે. હા, એક સાથે છે, અને એક સાથે હોવાના કારણે, એટલે આ જીવો એટલે બીજું કોઈ નહીં, આપણે જ. એટલે બધી બાજુ તમે જીવો એટલે બીજી દુનિયા ના સમજતા, તમારી જ પોતાની દુનિયા છે. એટલે આપણી સાથે, આપણી પીડાથી આ સંસારની અંદર સૌથી વધુ દુઃખી જો કોઈ હોય તો પ્રભુ છે. જે પ્રભુની તમે પૂજા કરો છો, એ પ્રભુએ તમારા સુખની સૌથી વધારે ચિંતા કરી છે, સૌથી વધારે ચિંતા કરી છે. હા, બીજા બધા જ પાછળ આવે છે, પ્રભુ સૌથી પહેલા આવે છે. હા, સૌથી પહેલા આવે છે. એટલે તમારા પુણ્યના ઉદયની અંદર તમે જો તમારી જાતને સ્વસ્થતાથી સાચવી રાખતા હો, તો ભગવાનને તમારા પુણ્યના ઉદયની કોઈ પીડા નથી. ભગવાન શાલીના કારણે દુઃખી થાય કે મમ્મણના કારણે દુઃખી થાય? બંને સુખી છે, પણ મમ્મણનું સુખ ભગવાનને સુખ નથી લાગતું, અને શાલીના જીવનમાં આવેલું સુખ ભગવાનને ક્યારેય ખરાબ નથી લાગતું, કારણ પુણ્યની સાથે સ્વસ્થતા જોડવાયેલી છે. આ બહુ મોટી વાત છે. હા, બહુ મોટી વાત છે. તમે ભલે પુણ્યથી આકાશમાં ઉડતા હો, પણ ધરતી ઉપર ચોંટીને રહો. આ ભગવાનનો મેસેજ છે. આકાશમાં ઉડતા જાઓ, સ્ટે ઇન અર્થ, ધરતીની ઉપર રહો. દુનિયા તમારા પુણ્યના ઉદયને જોઈને તમારી પ્રશંસા કરે, તમારી પ્રસિદ્ધિ કરે, તમને ચાહે, એ તમારી હાઈટ છે, પણ ભાઈ તમારે તો ડાઉન ટુ અર્થ જ રહેવાનું છે, નીચે જ રહેવાનું છે. હા, અને નીચે જ રહેવાનું. એટલે માણસ સ્વસ્થતા, પુણ્યના ઉદયમાં સ્વસ્થ છે એ ક્યારે ખબર પડે? જ્યારે શ્રેણીકે શાલીને પૂછ્યું, મજામાં છો? અને ત્યારે શાલીએ જવાબ આપ્યો, દેવગુરુ પસાય. આ ડાઉન ટુ અર્થ. હા, કોઈ તમને એમ પૂછે કે ભાઈ આટલો મોટો ચઢાવો ગઈકાલે તમે કેમ લઈ લીધો, અને તમે એમ કહો કે બજાર જોરમાં ચાલે છે, તો આઉટ. તમારે એવો જ કહેવાય કે પ્રભુની કૃપા છે. આમાં મોટું શું? આ દેવાદી દેવના સ્વપ્નો છે, અને આ સ્વપ્ન ઉતારવાનું, આ સ્વપ્નની પૂજા કરવાનું, આ સ્વપ્નના દર્શન કરાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું, એની સામે કરોડો નકામા છે, અને મળી ગયા છે. મને આનંદ એક જ વાતનો છે કે મને આ લાભ મળ્યો, આ લાભ મળ્યો.
માત્ર જૈન સંઘની અંદર શ્રાવકો અને શ્રાવિકાઓની આ વિચારણા છે. 2 દિવસ પહેલા અજયભાઈ મને કહેતા હતા, મહારાજ સાહેબ દાનમાં જેટલો આનંદ આવે છે એટલો કમાણીમાં નથી આવતો. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા અજયભાઈ, હા એમણે મને આ કોટ કરીને કીધેલું, દાનમાં જે મજા આવે છે, લોકો આવે છે એ કહે છે કે મારી ઓફિસે જે આવે ખાલી હાથે જાય. દરરોજ એક જીવને છોડાવવાનો, દરરોજ. અને એની બધી સ્લીપો રાખી મૂકી છે. કેમ? કારણ કે મારા પ્રપૌત્રો, મારા ચિલ્ડ્રન્સ આની નોંધ લે કે દાદા આવું કરતા હતા. આ વારસો છે, આ વારસો છે. સંસ્કાર આપવા તે વારસો છે, સંપત્તિ આપવી એ તો નશો છે. હા, દીકરા દીકરીઓને નશામાં રાખવા છે કે વારસામાં રાખવા છે? આ વારસો છે. આ ઉત્તમ પ્રકારની ભૂમિકા છે, અને ઉત્તમ પ્રકારની ભૂમિકા પ્રભુ આ વાત બતાડતા જાય છે. એટલે એક વાત ફરી લખી રાખજો, પુણ્યના ઉદયની અંદર જો આપણે સ્વસ્થ છીએ તો પ્રભુને કોઈ ચિંતા નથી, પણ આપણે પુણ્યના ઉદયની અંદર સ્વસ્થ રહેવા માટે એવા ટ્રેન થયા નથી. તે ભૂમિકા આપણી પાસે, અને તે ભૂમિકા આપણી પાસે નહીં હોવાના કારણે આપણા સુખને જોઈ અને ભગવાન આપણને સતત સાવધાન રાખવાની વાત કરે છે. અને સાવધાન રાખવા માટે ભગવાને કોને એપોઇન્ટ કર્યા છે? તમને સાવધાન રાખવા માટે ભગવાને એપોઇન્ટ કોને કર્યા છે? અમારા જેવાઓ. એટલે ભગવાન તો અમને કામ સોંપીને ગયા, કડવા કોને થવાનું? અમારે. હા, હા, શું કીધું? હા, એટલે ગુરુ જ સંભાળ. પણ તમે એટલા બધા વજનદાર છો ને કે સંભાળવા ભારે પડે છે. ના ના, એટલે ભગવાન તો સોંપે જ, પણ એટલે ભગવાને મારી પાત્રતા ઓછી આંકી છે, તમારી નક્કી નથી આંકી. એટલે એ વાત સમજો. કોઈ બીજા મહારાજ સાહેબ આવે એટલે હું તમારી પરીક્ષામાં કે તમારી સાચવણીમાં હું ફેલ છું, ભગવાને સોંપેલી જવાબદારી ખોટી છે જ નહીં. પરમાત્માનો આ આખા પ્રવચનની અંદર એક વાત સમજી રાખજો કે પ્રભુ દર્શક મટી. હા, દેવલોકની અંદર દર્શક હતા, નંદનના ભાવમાં પ્રભુ આરાધક હતા, દર્શક હતા, અને વર્ધમાનના જીવનની અંદર પરમાત્મા આવ્યા. હવે દર્શકે મટી ગયા, આરાધકે મટી ગયા. અત્યારે ટેમ્પરરી પરમાત્મા સ્વજન બનીને આવે છે. વર્ધમાનમાં કયો રોલ 19 છે એ કહી શકાય તેવું નથી, બધા જ સુપર છે. એટલે હું ઘણી વાર કહું છું કે ભગવાન એ લાઈફ ડિક્શનરી છે, જીવંત ડિક્શનરી છે. આ જીવંત ડિક્શનરી છે. તમારે ભાઈ આ સંસારની અંદર દીકરા બનવું હોય તો કોના જેવા બનો? તો કહેવું પડે વર્ધમાન જેવા. જે ગર્ભની અંદરથી પોતાની માતાની ચિંતા કરે છે, જન્મ્યા પછી મા બાપની ચિંતા કરે છે. એટલે પરમાત્મા પુત્ર તરીકે 100% મેળવી જાય છે. તો ભાઈ પતિ બનવું હોય તો કેવા બનો? કેવા બનો? આ તમારે સાંભળવાનું છે. વર્ધમાન જેવા બનો. તમને ખબર છે ગૌતમ બુદ્ધે યશોધરાને રડતી મૂકેલી, વર્ધમાને યશોદાને રડતી નથી મૂકી. હું આગળ લઉં છું. હા, અને એ વર્ધમાન અને યશોદાનું જે કપલ છે હકીકતમાં મેડ ફોર ઈચ અધર છે. હા, મેડ ફોર ઈચ અધર. કેવી રીતે એ હું આગળ બતાડીશ. શી રીતે આ મેડ ફોર ઈચ અધર. પણ એ વર્ધમાન અને યશોદા, એટલે એક વાત સમજી રાખજો, પુત્ર બનવું હોય તો વર્ધમાન જેવા, પતિ બનવું હોય વર્ધમાન જેવા, ભાઈ બનવું હોય વર્ધમાન જેવા. કે નંદીનો કેર કરી, નંદી વર્ધનને ધ્યાનમાં રાખી અને વર્ધમાન 2 વર્ષ ઓર વધારી દે છે. હા, 2 વર્ષ ઓર વધારી દે છે. આગળ વધો. પિતા બનવું હોય તો કોના જેવા? વર્ધમાન જેવા. નાનકડી પ્રિય દર્શના. જ્યારે વર્ધમાન દીક્ષાના માર્ગે જાય છે ત્યારે પ્રિય દર્શના 5-6 વર્ષની ઉંમરની દીકરી છે.
અને એ 2 વર્ષ લાસ્ટ નંદીવર્ધનને તો આશ્વાસન આપવા માટે ભગવાને 2 વર્ષ રાખ્યા, પણ હકીકતમાં ભગવાન 2 વર્ષ યશોદાને તૈયાર કરવામાં પસાર કરે છે. વર્ધમાન यशोदा કહે છે અબ જા રહા હું, બી રેડી, बी रेडी, अब जा रहा हूं. मैंने तय किया और मैं निकल जाता तो तू हिल जाती. નંદીવર્ધનનું બહાનું છે યશોદાને ખાતર 2 વર્ષ વર્ધમાન રહી અને યશોદા અને પ્રિયદર્શના બંનેને પ્રભુ એ વાત સમજાવે છે કે હું છોડીને નથી જતો, છોડીને નથી જતો, તમને સાચવવા માટે જઈ રહ્યો છું અને તમારી કેર કરવા માટે હું જઈ રહ્યો છું. ઉઘરાણીએ બાપ જાય અને મમ્મીને દીકરો એમ કે પપ્પા ક્યાં છે, પપ્પા ક્યાં છે, અને ત્યારે મમ્મી એમ કે બેટા તારા માટે કમાવા ગયા છે. એ રીતે યશોદાને પ્રિયદર્શના પૂછે વર્ધમાન ક્યાં છે, પિતાજી ક્યાં છે, અને ત્યારે યશોદા એમ કે બેટા તારા માટે એવી એક ચીજ શોધવા માટે ગયા છે કે જેના કારણે આ પિતા અને પુત્રનો ક્યારેય વિરહ જ ના થાય. બાપ અને દીકરી કાયમને માટે સાથે રહી જાય અને એ પ્રિયદર્શનાને પ્રભુ રજો હરણ આપે છે. એટલે જ આ પરમાત્મા આખા પ્રવચનની અંદર તમે ભગવાનને જોજો, એક સાઈડ અનાસક્તિ છે અને બીજી સાઈડ સ્વજન તરીકેનો તમામ રોલ 100%, કે જેની અંદર તમે ક્યાંય મહાવીરને નીચે મૂકી શકો તેમ નથી, વર્ધમાનને તમે એમ કહી શકો તેમ નથી કે આ કેમ ખોટું થયું. આગળના પ્રસંગો વચ્ચે વચ્ચે જેમ જેમ આવતા જશે તેમ તેમ હું તમારી સમક્ષ મૂકતો જઈશ અને આ વાતો લેતો જઈશ. પણ આ એક ભગવાનનું આ સેન્ટ્રલ 5મા નંબરના પ્રવચનનું 30 વર્ષ સહેલું નથી. શાસ્ત્ર એવું કહે છે ગર્ભથી જે આત્મા વિરક્ત છે, વિરક્તિનો અર્થ જ છે સંસારના સ્વરૂપનું દર્શન પ્રાપ્ત થઈ ચૂક્યું છે. હા, દેખાઈ ગયું છે. જેને એવી ખબર પડે કે હું સંડાસમાં ઊંઘ્યો છું તો જાગે પછી શું કરે, ઊંઘ ચાલુ રાખે કે નીકળી જાય. વિરાગનો અર્થ જ સંડાસમાં જાગેલો આત્મા. લેટ્રિનમાં જાગી ગયો છે, હવે લેટ્રિન છોડી દેવાનું. એટલે મેં શું કીધું ખબર પડી ને? શું કીધું? એટલે તમે જે રહો છો તે શું છે? નોટ ડ્રોઈંગ રૂમ, નોટ બેડરૂમ, ધીઝ આર ઓલ ટોયલેટ. એટલે આજે બેડરૂમમાં જાઓ ત્યારે મહારાજે આ કીધું છે, યાદ રાખીને જજો. હા, આખો સંસાર ટોયલેટ છે. આજ સુધી ઊંઘતા હતા અને માટે આ ઘર લાગતું હતું, જાગ્યા પછી ગંદકી લાગતી જાય. જ્યાં સુધી ઘર લાગે છે ત્યાં સુધી ઊંઘ્યા છો, જ્યાં ગંદકી લાગે છે ત્યાં જાગ્યા છો. ઘર લાગવું એ આપણી નિદ્રા છે અને ગંદકી લાગવી કામ, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, અસૂયા, કાવા, દાવા, જૂઠ, ચોરી, તમામ પાપોનું ઘર છે. અને ઘર જ્યારે ગંદકી લાગે ત્યારે જાગ્યા છીએ તેમ કહેવાય. વર્ધમાન ગર્ભથી જ જાગ્યા છે અને ગર્ભથી જાગેલા તે વર્ધમાન હવે આ પરમાત્મા કે જે પરમાત્માનો જન્મોત્સવ અહીંયા આગળ બતાડે છે કે પ્રભુનો જન્મોત્સવ સૌથી પહેલા જે આખી એક વિચારધારા ચાલે છે એ ચાલતી વિચારધારાઓની અંદર, પરંપરાની અંદર પરમાત્માનો જન્મ થયો એની સાથે સૌથી પહેલા 56 દિક્કુમારિકાઓના સિંહાસન ચલાયમાન થયા. સિંહાસન તો બધાના એક સાથે ચલાયમાન થાય. હા, બધાના એક સાથે. રાત પડે ને ત્યારે મુંબઈમાં રાત પડે ને અમદાવાદમાં રાત પડે. એમાં મુંબઈમાં પડે ને અમદાવાદમાં ના પડે એવું નહીં. જ્યારે સિંહાસન ચાલવાયમાન થાય ત્યારે 56 દિક્કુમારિકાઓ અને ઇન્દ્રો બધાના સિંહાસન એક સાથે ચલાયમાન થાય છે. પણ ઇન્દ્ર હજુ સેકન્ડમાં આવે છે. સૌથી પહેલા 56 દિક્કુમારિકાઓ આવે છે અને 56 દિક્કુમારિકાઓ કે જેની અંદર શાસ્ત્રોએ કીધું છે આજીવન શીલવતી છે. 56 દિક્કુમારિકાઓ આજીવન શીલવતી. પ્રભુના જન્મના
સમયના જે કાર્યો છે એ તમામ કાર્યો કરવાનો શાશ્વત અધિકાર, શાશ્વત, આ એપોઇન્ટેડ નોટ ઇલેક્ટેડ, એ કમિટેડ. ઇલેક્શનમાં તો એવું કે આવે ને જાય, આવે ને જાય. કમિટેડ કાયમ ને માટે આ 56 કુમારિકાઓને આ કામ કરવાનું છે. એટલે જન્મના સમયે ભગવાનના જન્મ થતાની સાથે 56 કુમારિકાઓ આવી અને પરમાત્માના જન્મ સમયના જે કાર્યો છે એ કાર્યોને કરતી જાય છે. એમાં બતાડે છે 8 ઉર્ધ્વ દિશામાંથી આવે છે, 8 અધોલોકની અંદર આવે છે, બાકીની 4ની અંદરથી 8 આવતી જાય છે. રુચક અને ઉત્તર દિશા એની અંદરથી 4 આવે છે. એમ કરી અને 56 કુમારિકાઓ પરમાત્માના જન્મ સમયના કાર્યો કે જે કાર્યોની અંદર સ્નાન વગેરે કરાવવાનું છે, શુદ્ધિકરણ કરવાનું છે, કેલી ગ્રહ બનાવવાનું છે, અને બધું જ પરમાત્માને માટે આ 56 કુમારિકાઓ કરે છે. આ કાર્ય પતી ગયા પછી 56 કુમારિકાઓ પોતપોતાના સ્થાને જાય છે અને પરમાત્માને કહે છે પર્વતાયુર્ભવ, આશીર્વાદ આપે છે. અને તે વખતે ભગવાન અને ભગવાનની માતાને રક્ષા પોટલી બાંધે છે. કેવી રીતે રક્ષા પોટલી? રક્ષા પોટલીની શરૂઆત આ રીતે થઈ છે. આ ફ્રેન્ડશિપ બેલ્ટ નથી, આ રક્ષા પોટલી છે. અને રક્ષા પોટલીની અંદર કહે છે કે 56 કુમારિકાઓએ પથ્થરોથી આગ પ્રગટ કરી અને ત્યાં આગળ જે દર્ભ વગેરે હતા એને સળગાવે છે. એની જે ભસ્મ બને છે એ ભસ્મ ભરી અને એની પોટલી બનાવે છે અને ભગવાન અને ભગવાનની માતાને એ રક્ષા પોટલી પહેરાવી અને કહે છે પર્વતાયુર્ભવ, આપનું આયુષ્ય પર્વત જેટલું થાવ, કારણ કે આપ જેટલું જીવશો એટલું જગતનું કલ્યાણ આપના દ્વારા ઘણું બધું થતું જશે. અને માટે આ આશીર્વાદ આપે છે. હવે અહીં આગળ હરિણે ગમી શ્રીદેવ ઇન્દ્ર બોલાવે છે. ઇન્દ્ર મેસેજ આપે છે અને ઇન્દ્ર કહે છે હરિણે ગમી શ્રી. અને ઇન્દ્રને આ મેસેજ મળતાની સાથે હરિણે ગમી શ્રી દેવ ઇન્દ્રની પાસે પહોંચે છે અને ઇન્દ્ર એમ કહે છે સુઘોષા ઘંટ વગાડાવો. હા, સુઘોષ નાદે ઘંટ નાદે. અને સુઘોષા ઘંટ આ એક વ્યવસ્થા હતી અને આ વ્યવસ્થાની અંદર સુઘોષા ઘંટ વાગે છે અને 12 દેવલોકની અંદર એક સાથે અવાજ પહોંચી જાય છે. હા, અવાજ પહોંચી જાય છે. કોરોનાના સમયમાં મોદી સાહેબે થાળી વગાડવાનું કીધેલું ને. હા, રાતના આટલા વાગે બધાએ થાળી વગાડવાની અને આ થાળીની અંદરથી નીકળતો જે અવાજ છે એ વાયરસને દૂર કરે છે એવું મોદી સાહેબે કીધેલું હતું. અને લાખો ભારતીય લોકોએ અગાસીની અંદર જઈ અને થાળીઓ વગાડવી. એ જ રીતે અહીં આગળ એક જ ઠેકાણે સુઘોષા ઘંટ વાગે છે અને 12 દેવલોકની અંદર મેસેજ પહોંચે છે. આ અધિકાર હરિણી ગમીશી દેવનો છે અને હરિણી ગમીશી દેવ આપે છે. પછી ઇન્દ્ર હવે પરમાત્માના જન્માભિષેકને માટે ઇન્દ્રએ જવાનું છે અને એ ઇન્દ્ર જવા માટે અહીં આગળ કહે છે કે 1 લાખ યોજનનું પાલક વિમાન તૈયાર કરે છે. એ વિમાનનું નામ પાલક વિમાન. હા, ડ્રીમ લાઇનર. હા, પણ આ ડ્રીમ લાઇનર ક્યારે તૂટે એવું નથી હોતું. એ ઇન્દ્રએ બનાવ્યું અને બનાવેલા 1 લાખ યોજનનું જે આ વિમાન છે એ વિમાનની અંદર અગ્રમહિષીઓ, એના અંગરક્ષકો, બીજા દેવો, લાખોની સંખ્યાની અંદર દેવો અંદર છે. અને લખે છે કલ્પસૂત્રકાર કે ભગવાનના જન્મના મેસેજ સુઘોષા ઘંટા દ્વારા દરેક દેવલોકની અંદર પહોંચ્યા અને દરેક દેવલોકની અંદર પહોંચવાના કારણે તમામ દેવો પોતાના પોતપોતાના વાહનો લઈને, જેમ ગઈકાલે ગાંધી રોડની ઉપર રહેલું મોટા મહાવીર દેવનું દેરાસર, પહેલા એવી પરંપરા હતી કે ભગવાનના જન્મ કલ્યાણકના જન્મ વાંચનના દિવસે બધા જ ગાંધી રોડ ઉપર જે મોટા મહાવીર સ્વામી છે એના દર્શન કરવા જાય. હવે આ પરંપરા ચાલે છે કે મને ખબર નથી. હા, પણ જાય છે. કેમ? કારણ કે એ પરમાત્મા સૌથી પહેલા હતા. એટલે અમદાવાદની અંદર આવા બધા કેટલાક કારણ નિયમો હોય છે. હા હા, તમારે ત્યાં ભાઈબીજ છે. હા, એ ભાઈબીજના દિવસે આખું અમદાવાદ પ્રેરણા તીર્થમાં આવે, બરાબર છે.
પણ આવી એક પરમાત્મા મહાવીરની પાસે એટલે બધા જ દેવો પોતપોતાના વેહિકલો લઈ આકાશની અંદરથી મર્ત્ય લોકની તરફ આવવા માટે નીકળ્યા છે. અહીં કવિ કહે છે કે આખું આકાશ ટ્રાફિકથી જામ થઈ ગયું. અહીંયા જેમ થાય છે ને આ જોધપુર રોડ પછી હો ચાલે રાખે એ રીતે આખું આકાશ શબ્દાદ્વૈત અને ભરાઈ ગયું. અને એની અંદર એ કહે છે, કવિ કહે છે કે કોકનું વાહન સાપ હતું, કોકનું વાહન નોળિયો હતું, તો નોળિયાના વાહન વાળો સાપના વાહન વાળાને કે બાજુ પર હાટ, નહીં તો મારો નોળિયો તારા સાપને ખાઈ જશે. અને આ રીતે સૌ મેરુ શિખરની ઉપર જવા માટે સ્પર્ધા ચાલે છે. 1,00,000 યોજનના વિમાન સાથે ઇન્દ્ર આ દેવલોકની અંદરથી ઇન્દ્રના વિમાનનું ટેક ઓફ થાય છે. આના ટેક ઓફ થયેલું વિમાન આમ તો નીચેથી ઉપર જાય, પણ આ ઉપરથી નીચે આવે છે. આના ઉપરથી નીચે આવતું વિમાન અસંખ્ય દ્વીપ સમુદ્રો, મર્ત્યલોક અસંખ્ય દ્વીપ સમુદ્રોને ઓળંગતું ઓળંગતું નંદીશ્વર દ્વીપ ઉપર આવે છે. અને નંદીશ્વર દ્વીપની ઉપર આ વિમાન લેન્ડ થાય છે. કારણ કે જંબુ દ્વીપની અંદર તો લેન્ડ થાય એવું હતું જ નહીં, એરપોર્ટ જ નહોતું. આટલા મોટા વિમાનને ઉતારવા માટેનું એરપોર્ટ જે જોઈએ એ એરપોર્ટ જંબુદ્વીપ, કારણ કે જંબુદ્વીપની પોતાની જ ક્ષેત્રફળ જે છે 1,00,000 યોજનનું છે. અને આ વિમાન 1,00,000 યોજનનું અહીંયા ક્યાં ઉતરે? હા, નહીં તો આખી સિવિલ હોસ્પિટલના હોસ્ટેલને લઈને બેસી જાય. હા, બિચારા નિર્દોષ અને નિરપરાધી 17 જણા ઉકળી ગયા, ઉડ્યા નહીં અને ઉપડી ગયા. ઉડનારા ઉપડ્યા એ તો સમજ્યા 241 જણા, પણ બિચારા બેઠેલા હતા, મેસમાં ખાતા હતા, અને એમાં 17 જણા પહોંચી ગયા. કેમ? ક્રેશ. એટલે અહીંયા આગળ ઇન્દ્ર જો જંબુદ્વીપની ઉપર પોતાનું પાલક વિમાન મૂકે તો આખું જંબુદ્વીપ ક્રેશ, લવણ સમુદ્રમાં મળી જાય. માટે ઇન્દ્ર નંદીશ્વર દ્વીપ, જેની ક્ષેત્રફળ 8,00,000 યોજનનું છે, અને 8,00,000 યોજનના ક્ષેત્રફળની અંદર નંદીશ્વર દ્વીપની અંદર વિમાનને લેન્ડ કરે છે અને ત્યાં આગળ મૂકી દે છે. હવે નંદીશ્વર દ્વીપથી જંબુદ્વીપ આવવાનું કેવી રીતે? એટલે બધી મર્સિડીઝો ઉભેલી હતી, BMW હતી, ફરારી હતી, અને એની અંદર ઇન્દ્રના દેવોના બધા આવતા ગયા, કોઈના ચાર્ટર હેલિકોપ્ટર્સ, અને એના દ્વારા ક્ષત્રિય ગામનગર, ત્રિશૂલા ક્ષત્રિયાણી, એનું રાજમહેલ, અને એના રાજમહેલની પાસે તમામ ઇન્દ્રો, શક્રેન્દ્ર જ આવે છે, બીજા કોઈ આવતા નથી. અને ઇન્દ્ર પોતાના દેવોની સાથે પહોંચે છે. મધ્યરાત્રિનો સમય છે, અને મધ્યરાત્રિના સમયની અંદર હવે માતા અને દીકરો બે જ છે, ત્રિશલા છે અને વર્ધમાન છે, હમણાં જ જન્મેલા વર્ધમાન છે. આંખની સમક્ષ બાળ ભગવાનને લાવજો. હા, બહુ દેદીપ્યમાન છે. હાલર ડાઓમાં તમે સાંભળ્યું, શિશુ બની ખેલે જગનો સ્વામી, ઘડી હસે ઘડી ખેલે, ઘડી કરે મન માની, અને શિશુ બની ખેલે જગનો સ્વામી. હા, એવું એક પિક્ચર તૈયાર થવું જોઈએ કે માતા ત્રિશલા એના ખોળાની અંદર વર્ધમાન હોય, અને વર્ધમાનને માં જોઈ રહી છે, અને માને વર્ધમાન જોઈ રહ્યા છે. અને એ રીતનું એક નાનકડું દ્રશ્ય, જેમ જીસસ અને મેરીનું પિક્ચર આવે છે, આ નાનકડા જીસસને લઈ અને મેરી ઉચકી છે, એ જ રીતે ત્રિશલા અને વર્ધમાન એનું પિક્ચર જો બને, ઘર ઘરની અંદર આ ત્રિશલા અને વર્ધમાનનું પિક્ચર પહોંચે, જ્યારે જોઈએ ત્યારે બાલ ભગવાન યાદ આવે. આ પ્રભુનું બાલ સ્વરૂપ છે, તાજા જન્મેલા છે. અને વર્ધમાન અને ત્રિશલા બે જ છે શયનખંડની અંદર. હજુ વિશ્વમાં કોઈને ખબર નથી. આ તો મર્ત્યલોક છે. મેં વાત કરીએ તો ઇન્દ્રના સિંહાસનો આકાશમાં ચલાયમાન થયા, અહીં તો કશું થયું નથી. કઈ થયું નથી. એટલે ઓપરેશન સિંદૂર પાકિસ્તાનમાં થયું, અહીંયા કોઈને ખબર નથી. કોઈને ખબર નથી. કે સિંદૂર ત્યાં પતી ગયા પછી સવારે પ્રધાનમંત્રી ડિક્લેર કરે છે કે અમે એ લોકોના આતંકીઓના સ્થાન ખતમ કર્યા, એટલે અહીં તો કાંઈ જ ખબર નથી. એમ મર્ત્યલોકમાં તો હજુ માતાએ બાળકને જન્મ જ આપ્યો છે, અને 15-20 મિનિટ પસાર થઈ છે, અને એ પસાર થઈ 20 મિનિટ અડધો કલાક, અને ત્યાં ઇન્દ્ર આવે છે. હવે આ ઇન્દ્ર જાય અને માતા ડરી જાય તો મધ્યરાત્રિની અંદર ઇન્દ્ર પ્રવેશ કરે છે. એટલે આમ ધીરે ધીરે જઈ અને માતાની પાસે જઈ
માતાને પ્રદક્ષિણા આપે છે અને પ્રદક્ષિણા આપ્યા પછી ત્રિશલા ચોકન્ના થઈ જાય છે, આ કોણ આવી ગયું? અને ત્યાં ઇન્દ્ર પોતે જ પોતાની આઈડેન્ટિટી આપે છે કે હું દેવલોકના રાજા ઇન્દ્ર છું, આપને ત્યાં જન્મ પામેલા પ્રભુ અમારા સૌના તરણ તારણહાર છે, અમારા દેવાધિદેવ છે અને એમનો જન્માભિષેક કરવો એ મારો આચાર છે, માટે આ બાળકને લઈ અને હું મેરુ શિખર ઉપર જવા માંગુ છું, માં આપની આજ્ઞા જોઈએ છીએ. અને ત્યાં ત્રિશલાને થોડું શાંતિ થઈ કે આ તો ઇન્દ્ર છે, કોઈ કિડનેપ કરવા વાળો નથી. હા, ધોળકાની અંદર જન્મેલા તાજા બાળકોને 3 જણ ઉપાડી જાય. હા, એવું આ નથી, આ વિશ્વાસ પાત્ર છે. હા હા, વિશ્વાસ પાત્ર છે અને પોતાની આઈડેન્ટિટી બતાડી દે છે, ઇન્દ્ર, હું આ ઇન્દ્ર છું. અને માતા મૌન રહે છે, પોતાના ભગવાનના ઉપાડે છે, છતાં ઇન્દ્ર એક એક્સ્ટ્રા કેર તરીકે વળી પાછી માને એમ થાય હવે ટાઈમ વધી જાય, કદાચ દેવલોકની અંદર ગયા 3 વાગે જન્મ વાંચન કરાવવાનું હતું, એને ભલે 4:30 થઈ જાય. હા, હવે ટાઈમ વધી જાય, શું કરે? અજયભાઈ પણ ફોર્મમાં હોય, કૌશલભાઈ પણ ફોર્મમાં હોય, રમેશભાઈ પણ ફોર્મમાં હોય, બધા જોરમાં ચાલતા હોય અને તે વખતે એટલે આવું થાય કે 3 ને બદલે 4:30 બની જાય. એ જ રીતે ધારો કે ઉપર મેરુ શિખરની ઉપર આ વર્ધમાનને લઈ ગયા અને જન્માભિષેક ચાલ્યો અને એની અંદર ટાઈમ વધારે થાય તો પાછી ત્રિશલાનું બીપી વધી જાય. એટલે ત્રિશલા નોર્મલ રહે એટલા માટે ઇન્દ્ર શું કરે છે, ત્યાં આગળ શાસ્ત્રો લખે છે, અવસ્માપીની નિદ્રા. જે મેં કીધું તેમ ક્લોરોફોર્મ આપે છે કે ક્લોરોફોર્મના કારણે ત્રિશલા જ્યાં સુધી હવે ઇન્દ્ર નહીં આવે ત્યાં સુધી આ એનેસ્થેસિયા ચાલુ રહેશે. હા, અને કોમાની અંદર રહે છે અને બાળ ભગવાનને લઈ ઇન્દ્ર નીકળે છે અને ત્યાં આગળ લખે છે પંચરૂપે પ્રભુ ગ્રહી. આ સ્નાત્રની પંક્તિઓ છે. 6 સપ્ટેમ્બરના દિવસે એક પણ વ્યક્તિ, આ 7 સપ્ટેમ્બર, એ 7 સપ્ટેમ્બરના દિવસે ભલે અહીંયા આગળ સ્ટેજ કાર્યક્રમ હોય, તમારી થોડી રિલેક્સ થાવ એટલા માટે વચ્ચે વચ્ચે એવા કાર્યક્રમો રાખતા જઈશું, પણ આ સ્નાત્રની પંક્તિઓની જે મહત્તા છે હું એ વખતે ઉગાડીશ અને વાત કરીશ કે શું પ્રભુની આ વિચારધારા છે. વીર વિજયજી મહારાજે કઈ ભાવનાઓમાં આવી અને આ સ્નાત્રનું પંક્તિનું સર્જન કર્યું હશે એની કલ્પના થઈ શકે તેવું નથી, પણ શું કમાલ કરી છે. અને આમ જાણે કે લાઈવ કોમેન્ટ્રી વીર વિજયજી મહારાજ આપતા હોય એ રીતે સ્નાત્રની એક એક પંક્તિ અને આગળ વધતા જાય છે, આગળ વધતા જાય છે. એ આપણે મૂકશું. અત્યારે તો માત્ર શોર્ટલી લોન્ચિંગ ટ્રેલર, હા આ ટ્રેલર છે. હા, અભી સિરિયલ બાકી હૈ. એટલે 7 સપ્ટેમ્બર ગઈકાલે જેટલી હાજરી હતી એટલી જ હાજરી 7 સપ્ટેમ્બરના દિવસે રહેવી જોઈએ અને સ્નાત્રની પંક્તિઓ એક એક આપણે વિચારતા જઈશું. અહીંયા આગળ ઇન્દ્ર પરમાત્માને ઉચકે છે 5 રૂપોની સાથે. પંચરૂપે પ્રભુ ગ્રહી. 5 દેવોને ઓર્ડર કર્યો તો 5 તૈયાર થઈ જાય. હા, અમે કોઈ ના પાડત. વાસ્કેપ નંખાવા માટે બધા જ આવી જાય ને, પચખાણ લેવા બધા ના આવે પણ વાસ્કેપ નંખાવા બધા આવે. એમ 5 રૂપે દેવો તૈયાર થઈ જાય. પણ અહીંયા આગળ ઇન્દ્ર કહે છે किसी और को मैं अपना लाभ शेयर करने के लिए तैयार नहीं, मुझे ही चाहिए. हाँ, કમાણી શેર ન થાય તો લાભ શી રીતે શેર થાય? હા, શી રીતે શેર થાય? ન થાય, લઈ જ લેવાનું. અને આ 5 રૂપોની સાથે ઇન્દ્ર મેરુ શિખરની ઉપર પહોંચે છે અને મેરુની ઉપર પરમાત્માનો મેરુ મહોત્સવ શરૂ થાય છે. અહીંયા આગળ કવિ કહે છે કે પરમાત્માના મેરુ મહોત્સવની અંદર 1,60,60,00,000 કળશોની સાથે ભગવાનને અભિષેક થવાનો છે. દેવો લાઈનસર ઉભેલા છે. ઇન્દ્રના ખોળાની અંદર ભગવાન બિરાજમાન છે. શક્રેન્દ્ર બનવું હોય તો એટલા માટે બનવાનું કે પ્રભુને ખોળામાં લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય. 32 લાખ વિમાનોના માલિક બનવા માટે શક્રેન્દ્ર ન બનાય, અસંખ્ય દેવોના સ્વામી બનવા માટે શક્રેન્દ્ર ન બનાય, પણ શક્રેન્દ્ર એટલા જ માટે બનાય કે પ્રભુ આપણા ખોળામાં બિરાજમાન થાય. તમે કલ્પના કરો કે ઇન્દ્રને કઈ કઈ અંદર આનંદની લહેરીઓ ઉઠતી હશે. પ્રભુ બેઠા છે. હા, પરમાત્મા બેઠા છે. મારા ખોળાની અંદર પ્રભુ બેઠા છે. પાંડુક વન
પાંડુક શિલા, અને પાંડુક શિલાની ઉપર ઇન્દ્ર બેઠા છે, અને આ પ્રભુ અહીંયા આગળ બેઠા છે. નાનકડા બાલ વર્ધમાન બેઠેલા છે, અને આ દેવો બધા જ છે. હવે શક્રેન્દ્ર માત્ર જય બોલાવે એની સાથે જ ભગવાનનો અભિષેક શરૂ થાય. જલ પૂજા જુગટે કરો, મેલ અનાદિ નિવાર. અને આમ દુહો બોલાઈ ગયો, અને હજુ ઇન્દ્ર આદેશ નથી આપતા. અને બધા દેવો વિચારવું પડે કે ઇન્દ્ર કેમ કહેતા નથી? હાથમાં કળશો લઈને ઉભા છે, શું ચાલે છે? પણ ફરી યાદ રાખો, આ ઇન્દ્રનું ભગવાન માટેનું પોઝેશન. પાર્શ્વનાથના જન્માભિષેક પણ ઇન્દ્રએ કર્યા છે, નેમનાથના પણ જન્માભિષેક ઇન્દ્રએ કર્યા છે, નવીનાથના પણ જન્માભિષેક ઇન્દ્રએ કર્યા છે. પણ ક્યાંય ઇન્દ્રને આ વિચાર નથી આવ્યો જે વિચાર અહીંયા આવે છે. એટલે આમ વર્ધમાન છે ને, એ શંકાઓમાંથી જ બહાર આવે છે. હા, ગર્ભમાં માને શંકા પડી, જન્મ્યા પછી ઇન્દ્રને શંકા પડી, મોટા થયા પછી બાપને શંકા પડી કે આ દીકરો ભણેલો નથી, એટલે આપણે એને ભણવા મોકલીએ. એટલે આમ શંકાઓની વચ્ચેથી મહાવીર નીકળતા જાય છે. અને હું સાચો છું એ મહાવીરે કાયમ પ્રૂવ કરવાનું. મારી ઉપર શંકા ન કરો, મને અંડર એસ્ટિમેટ ન કરો, મને અંડર એસ્ટિમેટ ન કરો. આ વર્ધમાન કાયમને માટે પ્રૂવ કરતા જાય છે, કાયમને માટે. અને એમાંય વર્ધમાનને વાંધો નથી, આપણે પ્રૂવ કરી દઈશું. એટલે ગર્ભમાં માતાની શંકાને દૂર કરવાનું પ્રૂવ કર્યું. હવે ઇન્દ્રને શંકા થાય છે કે આટલા બધા કળશોથી આ ભગવાન બાળ ભગવાનની ઉપર અભિષેક થશે. આ બાળ ભગવાન તો હજુ કલાકે જન્મને થયો નથી, અને આવા નાનકડા ભગવાનની ઉપર આટલું બધું પાણી પડશે તો વર્ધમાનને નિમોનિયા તો નહીં થઈ જાય ને? હા, બ્રોન્કાઇટિસ થઈ જાય. તમારા ડિકોલ્ટ ક્યાંથી અત્યારે લાવવી? સિરપ ક્યાંથી લાવો? હું તો મેરુ શિખર ઉપર બેઠો છું, 1 લાખ વજન ઉપર. એમાં ક્યાં એપોલોની કેમિસ્ટની દુકાન હોય? ના હોય. એટલે શું વિચાર કરે છે? અને ત્યાં ભગવાને જોયું છે કે આ બધા કેમ ઉભા છે, બધા બાઘાની જેમ. આ નાનકડા ભગવાને અંદરથી વિચાર કરે. જીભ નથી ચાલતી, બાળ ભગવાન છે, શરીર નાનું છે, જીભ નાની છે, એટલે શબ્દ નથી નીકળતા. પણ પ્રભુ જુએ છે, અવધિક પાછા ભગવાન અવધિક જ્ઞાનનો ઉપયોગ મૂકે છે. શંકાના નિવારણ માટે અવધિક જ્ઞાનનો ઉપયોગ પ્રભુ મૂકતા જાય છે. અને જુએ છે ક્યાં અટક્યું, આમાં ક્યાં અટક્યું છે, ક્યાં શું બને છે. અને જોતા 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 ભગવાન ઇન્દ્રના માનસને જુએ છે. ઓહો, ખાટલે મોટી ખોડ છે. જે મને લઈને બેઠો છે એ જ શંકામાં બેઠો છે. અને ત્યાં ભગવાન કહે છે, હવે આને ઠેકાણે લાવો કેવી રીતે? અને શું કરાય? અને કે થોડું કઈ કહેવાય કે ભાઈ ચાલુ કર, બોલવાનું તો છે નહીં. એટલે ભગવાન પલાઠી મારીને બેઠેલા હતા, એમાં પોતાનો પગ થોડો થોડો આમ નીચે સરકાવે છે, અને જ્યાં મેરુની સાથે ભગવાનનો અંગૂઠો અડે છે, અને અડતાની સાથે આખો મેરુ હાલવા માંડે છે. હા, ચલાયમાન થાય છે. અને મેરુ ચલાયમાન થયો. 1 લાખ યોજનનો મેરુ. ભગવાનના અંગૂઠાના સ્પર્શની તાકાત કેટલી છે? પથ્થરનો બનેલો મેરુ હાલી જાય તો એ અંગૂઠાને સ્પર્શ કરીએ. આપણા સંસ્કારો ન હાલે, આપણા પાપો ન હાલે, આપણી બેચેનીઓ ન જાય, પણ આપણે આ ભગવાનના સ્પર્શ જ નથી કરતા. આપણી પાસે વિધિ છે, અનુભૂતિ નથી. અને અનુભૂતિ ન હોય તો એ વિધિ રોબોટિક વિધિ છે. રોબોટ યંત્ર માનવ ભગવાનની પૂજા કરે અને તમે ભગવાનની પૂજા કરો, એમાં ફરક શું? માત્ર ને માત્ર તમારી પોતાની આંતરિક ભાવના, એ જ ફરક છે. અને આ ભાવના પરમાત્મા આમ અંગૂઠો પહોંચાડે છે, મેરુ હાલે છે. મેરુ હલાવવા માટે મહેનત નથી કરવાની, માત્ર સંકલ્પ જ કરવાનો છે. હા, માત્ર સંકલ્પ કરવાનો છે. હું અડું છું, એની સાથે મેરુ હાલવો જોઈએ. અને આ મેરુ હાલી ગયો, આખો મેરુ હાલ્યો. બધા દેવોએ હાલવા માંડ્યા, બૂમો પાડવા માંડ્યા, ભૂકંપ ભૂકંપ. બાજુમાં જ સમુદ્ર છે, અને આ સમુદ્રની અંદર દેવો પડી જાય તેવું છે. પણ આ તો અડધી મિનિટ માટે હલાયો, પાછો સ્થિર થઈ ગયો. અને ત્યાં ઇન્દ્ર આવેશમાં આવે છે. કોણ છે આ નાલાયક? આવા મંગલ પ્રસંગે
અમે જ્યારે જન્માભિષેક મનાવવા માટે આવ્યા છીએ અને પ્રભુના જન્માભિષેકને માટેની અમારી બધાની ભાવના ઉચકાઈ છે, અને ત્યારે આ મેરુને હલાવનાર પાપી છે કોણ? જીવ તો એને ખતમ કરી નાખું, આ ઇન્દ્રની ભક્તિ બોલે છે. અને ત્યાં ઇન્દ્ર વળી પાછા કાઉન્ટર અવધિ જ્ઞાન મૂકે છે. આ બધું સેકન્ડોમાં જ પતે છે. હું બોલું છું એટલો ટાઈમ નથી લાગતો, આ તો બોલતા મને વધારે ટાઈમ લાગે છે. અને આમ સેકન્ડોની અંદર પતે છે. ઇન્દ્ર કાઉન્ટર અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે અને મુક્તાની સાથે જુએ છે એમાં ભગવાન અને ભગવાને મૂકેલો અંગૂઠો, આ અંગૂઠાથી હાલેલો મેરુ આ દેખાય છે. અને ઇન્દ્ર પરમાત્માને કહે છે, પ્રભુ गलती हो गई, माफ कर दो, गलती हो गई, माफ कर दो. અને ભગવાન તો આમે માફી લઈને જ બેઠેલા છે. હા, ભગવાન અને ભગવાનના અનુયાયીઓ ક્યારેય સજા કરતા નથી, લખી રાખો. હા, એટલે તમારે ડરવાની જરૂર નથી, ગભરાવાનું કામ નથી. ક્રાઇમને માટે માફી જ છે, માફી છે સદૈવ. અને એ જ રીતે ઇન્દ્રએ અહીંયા જાહેર કર્યું, પ્રક્ષાલ શરૂ કરો. અને એની અંદર અભિષેક કરવાનો સૌથી પહેલો રાઈટ કોને મળે છે? 12મા દેવલોકનો ઇન્દ્ર અચ્યુતેન્દ્ર સૌથી પહેલા પરમાત્માને અભિષેક કરે છે. અને ત્યાર પછી બધા જ અભિષેક કરતા જાય છે. અહીંયા લખે છે કે આ ભગવાનના અભિષેકની અંદર જે દેવો આવેલા હતા એ દેવો મેરુ શિખરની ઉપર ઉભા બેઠેલા છે. અને મેરુ શિખરની ઉપર બેઠેલા એ દેવો જ્યારે ભગવાનનો અભિષેક કરી રહ્યા છે તે વખતે મેરુ કેવો છે અહીંયા આગળ બતાડે છે કે મેરુની ઉપર મધ્યરાત્રિનો સમય છે. દેવો આમ ઉભેલા છે. આકાશની અંદર ચંદ્ર પણ ખીલેલો છે, કારણ કે ચૈત્ર સુદ 13નો દિવસ છે. એટલે ચંદ્ર પણ બરાબર મધ્યાહ્નની અંદર ઉભેલો છે. અને એવા ચંદ્રની અંદરથી જ્યારે આ મેરુ શિખરની ઉપર પડે છે ત્યારે પરમાત્મા ઉપર બેઠેલા છે. જાણે કે મેરુની ઉપર મુગટ સમાન પરમાત્મા છે. અને કવિ કહે છે કે મેરુ તારું પણ કેટલું મોટું સદભાગ્ય કે આજ સુધી અનંત તીર્થંકર દેવોના અહીંયા આગળ અભિષેક થયા, પણ કોઈના ચરણનો સ્પર્શ તને પ્રાપ્ત ન થયો. કેવલ પરમાત્મા મહાવીરના ચરણનો સ્પર્શ તને પ્રાપ્ત થયો છે. તારું પણ સદભાગ્ય અપરંપાર છે. અને આ વાત કર્યા પછી હવે અહીં આગળ ભગવાનનું આ બધું જ જન્માભિષેકનું કાર્ય પત્યું. અષ્ટ પ્રકારની પૂજા થઈ ગઈ. ભગવાનને ઉચકી અને વળી પાછા જ્યાંથી લાવ્યા હતા ત્યાં મૂકવા આવે છે અને આવી જાય છે. મહારાણી ત્રિશલા તો અત્યારે અસ્વાપીની નિદ્રામાં જ છે. શાંતિથી ઇન્દ્ર આવે છે, ભગવાનને બાજુમાં મૂકી દે છે અને અવસ્વાપીની નિદ્રા વળી પાછી ઇન્દ્ર લઈ લે છે. ત્રિશલા બેઠા થાય છે. વળી પાછા ત્રિશલાને વંદન કરે છે. બાલ ભગવાન સ્તનપાન કરતા હોતા નથી, માટે ભગવાનના અંગૂઠાની અંદર અમૃતનો છંટકાવ, અમૃતનું એક બુંદ ઇન્દ્ર મૂકે છે અને પ્રભુ અંગૂઠો પોતાના મોઢામાં મૂકી અને એના દ્વારા અમૃતપાન કરતા રહે છે. અને આ બાલ ભગવાનને મૂકે છે, પ્રદક્ષિણા આપે છે. અને જતી વખતે ઇન્દ્ર વળી પાછો કહે છે, ભગવાન અને ભગવાનની માતાનું જીન માતા શું ધરે છે ખેદ, તસ મસ્તક થાશે છે. ઇન્દ્ર ચેલેન્જ કરે છે, તમામ દેવોને ઉદ્દેશીને કહે છે, દેવો સાંભળી લો, પરમાત્માની માતાને, ભગવાન અને ભગવાનની માતા માટે મનથી પણ કોઈ અહિત વિચાર્યું તો એના મસ્તકનો છેદ કરતા હું કાચી સેકન્ડનો સમય નહીં લગાડું, કારણ કે આ પ્રભુ અમારા માટે તારણહાર સર્વસ્વ છે. અને સર્વસ્વ એવા પરમાત્માને કશું જ ન થવું જોઈએ. આ વાત કર્યા પછી અહીં આગળ મૂકી દે છે. અને મૂકી દીધા પછી હવે સવારનો સમય થાય છે. મહારાજા સિદ્ધાર્થને સમાચાર તો મળી ગયા હતા કે લેબર પેઇન ચાલુ થયું છે. હા, પ્રસૂતિની વેદના અને લેબર પેઇન કહેવાય, અને લેબર પેઇન ચાલુ થયું છે. પણ પ્રસૂતિના સમાચાર મહારાજા સિદ્ધાર્થને મળ્યા નથી. અને સવારથી મહારાજા સિદ્ધાર્થ પોતાના શયન ભવનની અંદર આટા મારી રહ્યા છે, ચક્કરો મારી રહ્યા છે. ક્યારે સારા સમાચાર પ્રાપ્ત થાય, ક્યારે મળે સમાચાર. અને આટા મારતા જાય છે, મારતા જાય છે. સવારે 5:30-6નો સમય થાય છે. અને મહારાણી ત્રિશલાના જે દાસી છે, એટલે મહારાણી ત્રિશલાની જે પર્સનલ કેર કરનારી કેરટેકર છે, એ કેરટેકર જેનું નામ બીજું હતું,
કોઈ નામ પ્રિયમવદા નહોતું, પણ મહારાજા સિદ્ધાર્થે એનું નામ બદલી નાખ્યું છે. અને એ મહારાણી ત્રિશલા અને બાળકનો જન્મ થયો એ જાણે છે. અને સવારે 5, 5:30 સમયે રૂમઝુમ 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 કરતી મહારાજા સિદ્ધાર્થનું શયન ભવન જ્યાં આગળ છે ત્યાં પહોંચે છે. અને આમ ઝાંઝરનો અવાજ ચાલે છે. મહારાજા સિદ્ધાર્થની ઉત્કંઠા વધતી જાય છે. અને ત્યાં નાચતી કૂદતી પ્રિયમવદા, પરમાત્માનું આપણે નામ જ અત્યારથી કહી દઈએ છીએ, અને પ્રિયમવદા મહારાજા સિદ્ધાર્થની પાસે પહોંચે છે. રાજન, એક સમાચાર લઈને આવેલું છું. શું સમાચાર છે? હમ સંગીતકારો તો તમને કહી દઉં કરે. હું સંગીતકાર નથી, પ્રોફેશનલ નથી, ઇમોશનલ છું. અને ઇમોશનલ હોવાના કારણે તરત જ પ્રિયમવદા, જેનું નામ બીજું હતું, એ રાજાને સમાજ, રાજન, આપના કુલની અંદર પર્વત સમાન, આપના કુલની અંદર કેતુ સમાન, આપના કુલની અંદર ચંદ્ર સમાન એવા બાળકને મહાદેવી ત્રિશલાએ જન્મ આપ્યો છે. અને પરમાત્માને જન્મ આપ્યો છે. અને આ સમાચાર જ્યાં મળે છે, જ્યાં પ્રાપ્ત થાય છે, ત્યાં મહારાજા સિદ્ધાર્થ પૂછે છે કે મારો દીકરો કેવો છે? અને ત્યાં દિગ્વિજયજી મહારાજનું હાલરડું આવતું જાય, ઘડી હશે. હા, મામીઓ આવે છે, ભોજઈઓ આવે છે, અને આખું આમ જીવંત કરી દીધું છે. અને ત્યાં આગળ સિદ્ધાર્થને સમાચાર આપે, પંચેન્દ્રિય પરિપૂર્ણ છે, સર્વાંગ સુંદર છે, દેદીપ્યમાન છે, ઇન્દ્રોના પણ રૂપને ટપી જાય એવું લાવણ્ય લઈ આપનું બાળક જન્મ પામ્યો છે. અને તે વખતે મહારાજા સિદ્ધાર્થ પ્રિયમવદાને પોતાના મુગટ સિવાયનો તમામ આભૂષણો ભેટમાં આપી દે છે, શુભ સમાચાર આપવાના બદલાની અંદર. અને પછી મહારાજા સિદ્ધાર્થ અહીં આગળ હવે રાજા દ્વારા કરાયેલો જે જન્મોત્સવ છે એ જન્મોત્સવની વાત શરૂ થાય છે, જેમાં 10 દિવસનો સ્થિતિપતિકા મહોત્સવ આવે છે. તે સમયની અંદર રાજા કોઈ રાજ્યની ઉપર વિજય પ્રાપ્ત કરે, યુવરાજનો રાજ્યાભિષેક હોય, બાળકનો જન્મ થયો હોય, અથવા તો કોઈ બીજા વિશેષ મોટા સમાચારો પ્રાપ્ત થયા હોય, ત્યારે આ રીતના કાર્યો થતા છે. એમાં 10 દિવસનો સ્થિતિપતિકા મહોત્સવ કૌટુંબિક પુરુષો એને બોલાવે છે. કૌટુંબિક પુરુષ એટલે કોણ? કર્મચારીઓ. હા, આ એટલો અદ્ભુત શબ્દ મૂક્યો છે. નોકર નહીં, આપણા કૌટુંબિક પારિવારિક મેમ્બરો છે. પારિવારિક મેમ્બરો છે. એક વાત બરાબર સમજી રાખજો, નોકરો હતા માટે તમે શેઠ છો. શેઠ છો માટે નોકર, કે નોકર છે માટે શેઠ? હા, નોકર છે માટે. હા, નોકર છે માટે શેઠ છો. 5 મિનિટ માટે એવી કલ્પના કરો કે તમે નોકરને ડિસમિસ કરી શકો કે નોકર તમને શેઠ તરીકે ડિસમિસ કરે. એટલે એવો કોઈ ગુમાન રાખવાની જરૂર નથી કે આપણે 500 જણાને સાચવીએ છીએ. હકીકતમાં તને 500 જણા સાચવે છે. હા, બહુ મોટી તારી ઇન્ડસ્ટ્રી છે, અને બહુ મોટી ઇન્ડસ્ટ્રીની અંદર 500 જણા કામ કરી રહ્યા છે. મારા સાહેબ, હું 500 જણાના ઘરના પેટની અંદર પેટ પૂરું છું અને લોકોને સાચવું છું. 500 જણાને ના, 500 જણા તને સાચવે છે. આ 500 માંથી એક જાય તો તારી ફેક્ટરી ચાલે એવું નથી, અને પેલો એક નીકળી જાય તો એનું પેટ ભરાવાનું છે, બીજે મળવાનું છે. અને અત્યારે તો પરિસ્થિતિ એ છે કે ભણેલાઓ બેકાર છે, અભણો બરાબર કામ કરે છે. હા, એટલે કર્મચારીઓ જે ઝાડુ મારનારો છે ને, કે કડિયા કામ કરનારો છે ને, એ મહિને દાડે 30,000 કમાય છે અને MBA 10,000 મળે છે. હા, એવા MBO છે કે 10,000 ની અંદર એક પગારની અંદર પોતાનું નોકરી કરતા જાય છે. 30,000 કર્મચારીઓને મળે છે. અને સમય એ આવવાનો છે કે જે સમયની અંદર બોસનો ટોટો નહીં હોય, એમ્પ્લોય મળશે નહીં. હા, એમ્પ્લોય પ્રાપ્ત નહીં થાય, કારણ કે હરિજનનો છોકરો પણ IAS થાય છે, એજ્યુકેટેડ થાય છે, શિક્ષા મેળવે છે. એટલે આ શિક્ષાએ સૌને સમાન કરી નાખ્યા, સૌને સમાન.
કે જે શિક્ષાની અંદર પોતાની સ્પેસિફિક જે શિક્ષાઓ હતી એ શિક્ષાઓ ગાયબ થઈ. હવે શિક્ષાઓ મળતી નથી અને નહીં મળતી હોવાના કારણે હવે શિક્ષાઓ કેવી રીતે ઊભી થાય? એટલે સાચું બોલો, તમે ઘરે ન જાઓ તો ઘરવાળાને ચિંતા, કે નોકરાણી ના આવે તો ઘરવાળાની ચિંતા. તમારે ત્યાં વાસણ માંજનારી હોય, કપડાં ધોનારી હોય, ઝાડુ કાઢનારી હોય, એ ના આવે તો તમારા શેઠાણીને ચિંતા, કે તમે ના આવો તો ચિંતા. શું વિચાર કરો છો પંકજભાઈ? આમ પંકજભાઈ બરાબર ફોકસ મારીને જુએ છે, મારા સાહેબ શું કહે છે. એટલે સાચું બોલો, આમ તમને શું લાગે છે, તમે ન જાઓ તો ઘરવાળાની ચિંતા થાય, કે પેલી ના આવે તો ચિંતા થાય? હા, આ દાદા એમ કે છે કે નોકરાણી ખોળવા માટે જાય, અમે ખોવાઈ જઈએ તો ચિંતા નથી, પણ પેલી ખોઈ જાય તો અમારે શું કરવું? હા હા, એટલે તમારી શેઠાણીને નોકરાણી પદ્માવતી થી નાની નથી લાગતી. હા, અને 4 દાડા એ રજા ઉપર જાય ત્યારે શેઠાણી સૌથી વધારે ટેન્શનમાં હોય, અને તમે મહિના માટે બહાર જાઓ, ભલે આવજો શાંતિથી, બહુ ચિંતા નથી. હા, તમે આવશો 1 મહિના પછી આવશો તોય વાંધો નથી, અને 4 દાડા નોકરાણી જાય તો અમારી શેઠાણીઓનું બીપી હાઈ થઈ જાય. એટલે આ તો તમારી કમનસીબી છે. કહેવાવ પતિ પણ નોકરાણી કરતાય પાછળ. હા, એટલે આ છે ને, આ નવું કલ્પસૂત્ર છે, પેલું જૂનું કલ્પસૂત્ર. એટલે 2 કલ્પસૂત્રનું ટેલી કરીને પછી સંભળાવું ને તો તમે થોડા આમ શાંતિથી સાંભળો. અને આ 10 દિવસનો સુધીપતિકા મહોત્સવ જે થયો, જેની અંદર મહારાજા સિદ્ધાર્થે આ બધે જ ઠેકાણે, બધા જ શોપિંગ મોલની અંદર મહારાજ સિદ્ધાર્થે ડિક્લેર કરાવ્યું કે જેને જે જોઈતું હોય તે અલ્પ કિંમતની અંદર, ઓછી કિંમતની અંદર, અથવા તો ફ્રીની અંદર, જેને જે જોઈતું હોય તે આપી દેજો. અને આખા ક્ષત્રિયનગરની અંદર કોઈએ પોતાના ઘરે ચૂલો પ્રગટાવવાનો નહીં, બળદોને ખેતીમાં હળમાં જોડવાના નહીં, ખેડૂતોને પણ શાંતિ, બળદોને પણ શાંતિ, કશું જ કામ કોઈએ કરવાનું નહીં. બધાને 10 દિવસ સુધી મહારાજા સિદ્ધાર્થના રસોડાની અંદર જમવાનું મળી જશે. અને ભૂતકાળમાં એવું હતું ને કે કમાવાનું શા માટે? ભેગું કરવા માટે નહીં, ખાવા માટે. અને ખાવા પૂરતું મળી જાય તો કમાવાનું બંધ. હા હા, કમાવાનું આખી જિંદગી ખાવાનું મળી જાય એવા પુણ્યવાનો અહીંયા આગળ કેટલા? ન કમાય તો આજથી કમાય નહીં તો આખી જિંદગી સુધી ખાઈ શકે એવા પુણ્યવાનો કેટલા આ સંસાર અહીંયા આગળ બેઠેલાઓમાં? હા, બધા જ. હા, મયંકભાઈ કહે છે બધા. એટલે બધા આખા પ્રેરણાતીર્થ જૈન સંઘની અંદર બધા પુણ્યવાનો જ છે. એટલે એક વાત નક્કી છે કે તમે ખાવા માટે કમાતા નથી તો શા માટે કમાવશો? હા હા હા, આ કે છે પંકજભાઈ નવી વાત કરી કે મારા સાહેબ અમે એટલા માટે ખાઈએ છીએ, કમાવા માટે ખાઈએ છીએ, ખાવા માટે નથી કમાવતા, કમાવા માટે ખાતા જઈએ છીએ. હા હા, ભેગું જ કરતા જાઓ, ભેગું જ કરતા જાઓ, અને મળતું જાય છે, મળતું જાય છે. પણ ભૂતકાળ એ હતો કે આજની કમાણી આજે પૂરી થઈ જાય, આવતીકાલની ફિકર શું છે? કોઈ ચિંતા જ નથી. હા, કોઈ ચિંતા જ નથી. જેમ સમજ મળી ને એમ ચિંતા વધી. હા હા હા, એ ચિંતા વધતી ગઈ, ચિંતા વધતી ગઈ. મારા સાહેબ હવે તો સાચવીએ છીએ, સાચવતા નથી, બગાડતા જાઓ છો. માટે જ શાસ્ત્રો કહે છે કે પરિગ્રહનું પરિમાણ આવતું જાય, કે જેમાં જરૂરિયાત પૂરતું વધુ જોઈતું જ હશે. પુણ્યનો ઉદય હશે તો નહીં જોઈતું હોય તોય મળશે, અને પુણ્યનો ઉદય નહીં હોય તો કમાવા જશો તોય નહીં મળે. હવે આ મારી વાત કેટલા સમજાશે રાજમલભાઈ? હા, તો બધા ઉત્તમ શ્રાવકો છે, ખુલ્લે હાથે. હા, ખુલ્લે હાથે. કાલે મને કે આટલું માણસ પહેલી જ વાર સ્વામી વાત્સલ્યમાં જમવા માટે આવ્યા. હા, કદાચ 20 વર્ષ, કેટલા વર્ષથી ચાલે સ્વામી વાત્સલ્ય? હા, સ્વામી વાત્સલ્ય જન્મ વાંચનનું? હા, એટલે જન્મ વાંચનનું 30 વર્ષથી સ્વામી વાત્સલ્ય ચાલે છે. પણ આમંત્રણ આપનારનું પણ એક પુણ્ય હોય.
એની પણ ભાવના હોય અને આમંત્રણ આપનારનું પુણ્ય નહીં આવનારાઓને ખેંચી લાવે. હા, ખેંચી લાવે અને ખેંચી લાવીને આવતા જાય. એટલે આમ 1400 જણા ગઈકાલે સારામાં સારી રીતે સ્વામી વાત્સલ્યનો લાભ આપતા ગયા. કેમ? જમાડવાના છે અને એટલા જ માટે કમાવાનું છે. તમારા મગજમાં આ ફિટ કરી દો. ભેગું કરવું તે પાપ છે, જમવું તે કમાણી છે. એટલે જમવા માટે કમાવો છો તે કમાણી, બાકીનું ભેગું કરો છો. શું કરો છો? પૈસા ભેગા કરો છો, પાપ ભેગું કરો છો. એટલે જે ભેગું થાય, જે સેવિંગ થાય, એ શેનું સેવિંગ છે? એટલે લખી નાખજો. આ હું જે બોલું છું લખી નાખજો કે પાપ ભેગું થઈ રહ્યું છે. પણ મારા સાહેબ ભેગું ના કર્યો તો ઉછામણી કેવી રીતે બોલાય? આ બધી નવો પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠ્યો. ઉછામણી. એક શાસ્ત્ર એવું કે છે કે ભેગું કરીને ધર્મ કરવાનો છે જ નહીં. પહેલા પાપ કરવું ને પછી ધર્મ કરવો કોને શીખવાડ્યું? ભેગું થયેલું હોય અને આપી દો એ વાત જુદી છે, પણ ભેગું કરવું, ધર્મ કરવા માટે ભેગું કરવું એ તો ખોટું છે. દવા લેવા માટે બીમાર થવાય ના, પણ મારે દવા લેવી છે કે હું બીમાર થાઉં, મારે ઓપરેશન કરાવવું છે માટે હું પડી જાઉં અને ફ્રેક્ચર કરું અને ફ્રેક્ચર કર્યા પછી ઓપરેશન કરાવું. એટલે ભાઈ દવા લેવા માટે બીમાર થવાય? ના થવાય. સમજદાર માણસ દવા લેવા માટે બીમાર થતો નથી. દિમાગનો બીમાર હોય એ દવા લેવા માટે બીમાર થાય. એટલે દવા લેવા માટે જેમ બીમાર થવાતું નથી, એમ ધર્મ કરવા માટે ભેગું કરાતું નથી. આ લખી રાખો. નસીબથી ભેગું થઈ ગયું અને ધર્મ કરી લીધો એ બાય પ્રોડક્ટ છે. બાકી ધર્મ કરવા માટે કોઈ પાપ કરવાનું નથી. હા, કોઈ પાપ કરવાનું. ભગવાને અમને કીધું છે કે ભગવાનના દર્શન કરવા માટે વરસાદ હોય તો તમારે નથી જવાનું. ભગવાનના દર્શન કરવા તે ધર્મ છે, પણ ધર્મ કરવા માટે તમે પાપ કરો છો. દર્શન કરવા માટે તમે કાચા પાણીને અડો છો, તો એ ધર્મ કરવા માટે તમારે પાપ નથી કરવાનું. પાપ તો ધર્મ કરવા માટે કરાય જ નહીં એવું શાસ્ત્રો કહે છે. તો સંસાર માટે તો કેવી રીતે કરાય? પણ આપણી તો કમનસીબી છે કે ધર્મ માટે પાપ કરીએ છીએ એ ગણાતું જ નથી અને સંસાર માટે પાપ જે કરો છો એ દેખાતું જ નથી. એટલે ધર્મ માટે ગણાતું નથી, સંસાર માટે દેખાતું નથી. એટલે તમે એવું જ માનો છો મારા સાહેબ અમે તો બધા નિષ્પાપ દેવના દીધેલા મહાવીદેવમાંથી આવેલા પ્રેરણા તીર્થની અંદર વેઇટિંગમાં બેઠેલા છીએ, વળી પાછા મહાવીદેવમાં જવાના છીએ. બરાબર ને? અહીંથી સીધું મહાવીદેવનું ટેક ઓફ છે ને રમેશભાઈ? સીધું મહાવીદેવ, વચ્ચે ક્યાંય કનેક્શન નથી, સીધા ત્યાં આગળ ભગવાન સિમંદર જ્યાં છે ત્યાં. એટલે આ સ્થિતિપતિકા મહોત્સવ અને સ્થિતિપતિકા મહોત્સવની અંદર બધું જ અપાતું ગયું અને લોકો પણ કેટલા સારા હશે કે ભાઈ ફ્રીમાં મળે છે. એટલે જઈ આવો ત્રિભુવનદાસ ભીમજી ત્યાંથી અને સ્કૂટર લઈને જાઓ ને પોર્ટરમાં મોકલો. ના, જેટલી જરૂર હોય એટલું જ લેવાનું, વધારે કશું જ નહીં લેવાનું. આવી સ્થિતિની અંદર 10 દિવસનો સ્થિતિપતિકા મહોત્સવ મહારાજા સિદ્ધાર્થ કરે છે અને ત્યાર પછી હવે લૌકિક કાર્યો જે છે એ લૌકિક જગતની અંદર આવે છે કે જે લૌકિક જગતની અંદર બતાડે છે કે મહારાજા સિદ્ધાર્થ ભગવાન પુત્રના જન્મથી ત્રીજા દિવસે ચંદ્રના દર્શન કરાવે છે, જે 18 અભિષેકમાં તમે કરાવો છો, અને છઠ્ઠા દિવસે સૂર્યના દર્શન કરાવે છે. અને જન્મથી 11 દિવસ પસાર થઈ ગયા પછી મહારાજા સિદ્ધાર્થ નામકરણને માટે આવે છે અને ભગવાનનું નામ પાડવાની વાત કરે છે. વચ્ચે આપણે 5 મિનિટનો ટાઈમ લઈ લઈએ. કંઈક તમારે જે જાહેરાત કરવાની તો અહીંયા આગળ કંઈ નોનસ્ટોપ યંત્રમાં કાલ સુધી બધા મને કે સાહેબ ટાઈમ આપજો, ટાઈમ આજ ડોકું બોલાવે છે, આમ નથી જોઈતો ટાઈમ. એટલે આ ભાઈ તમારું કામ પતી ગયું મને. હા, ચલો જલ્દી કઈ જાહેરાત કરવાની કરતો. નહીં તો કાલની જાહેરાત તો કરો, મને થોડો આરામ મળે યાર.